तो स्वागत है गाइस તમારું વિકેટિંગની એક નેક્સ્ટ વિડીયોની અંદર। તો આજે ગાइस આપણે જે ઇન્સ્ટાગ્રામ પર હાલ ટ્રેન્ડિંગમાં રીલ્સ ચાલે છે તેના ઉપર આપણે તમારા ફોટા ઉપર ખાલી ફોટા એડ કરીને એક જોરદાર રીલ્સ બનાવતા હું શીખવાડવાનો છું। તો ચેનલ પર ના હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને આપેલા બેલ નોટિફિકેશન ઓલ પર સેટ કરી દેજો, કારણ કે આવા જ વિડીયો નોટિફિકેશન તમને સૌથી પહેલા મળી શકે અને તમે નવા ટ્રેન્ડિંગ સોંગ ઉપર સૌથી પહેલા સ્ટેટસ બનાવતા શીખી શકો। અને તમે કોઈ પણ ટ્યુટોરિયલ વિડીયોની અંદર જોતું હોય એટલે કે તમારે કોઈ વિડીયો શીખવો હોય તો તમે મને કમેન્ટ કરજો, તો તેના પર આપણે વિડીયો લાવવાનો પ્રયાસ કરીશું, બરાબર છે। તો ગાइस અહીંથી આપણે એક ડેમો પ્રીવ્યુ વિડીયો જોઈ લઈએ, પછી આપણે જે વિડીયો છે એને આપણે આગળ સ્ટાર્ટ કરીએ। તો ડેમો ટ્રેડર્સ જોઈ લઈએ। तो અહીંયાથી गाइस આપણે જે અલાઇટ મોશન એપ્લિકેશન છે એને તમારે ઓપન કરવાની છે। જેવી તમે અલાઇટ મોશન એપ્લિકેશનને ઓપન કરશો એટલે કે આ પ્રકારની તમને જે XML ની લિંક મળી હોય એટલે કે ફૂલ પ્રોજેક્ટની લિંક મળી હોય એને તમારે ઇમ્પોર્ટ કરી લેવાની છે, બરાબર। હવે તમે જે પ્રોજેક્ટને ઓપન કરશો એટલે કે આ પ્રકારનું તમને ઇન્ટરફેસ જોવા મળશે। તો હવે गाइस તમે જોઈ શકો છો આ રીતે અહીંથી તમારે જે આ 1 લખ્યું છે ત્યાં આગળ તમારે ફોટા એડ કરવાના છે। જેટલા પણ આપણે 1 2 અને 3 4 લગીન છે ત્યાં લગીન તમારે ફોટા એડ કરવાના રહેશે, બરાબર છે। તો તમે જોઈ શકો છો આ જે 1 લખ્યું છે તે લેયર ઉપર તમારે ક્લિક કરવાનું છે। જેવું તમે લેયર ઉપર ક્લિક કરશો गाइस, બરાબર છે, એટલે એક ઓપ્શન જોવા મળશે કલર ફિલર, તમે જોઈ શકો છો। આપણે રાઉન્ડ કરીને પણ તમને બતાવી દઈએ છીએ। તો તેની પર તમારે ક્લિક કરવાનું છે। ક્લિક કર્યા બાદ તમે જોઈ શકો છો ઇમેજનો એક ઓપ્શન જોવા મળશે, બરાબર છે। તો તેની પર તમે ક્લિક કરશો તમારી ગેલેરી ઓપન થઈ જશે અને તમારે જે પણ ફોટા લેવાના હોય એ તમારે પહેલો ફોટો લઈ લેવાનો રહેશે। તો તમે જોઈ શકો છો આપણે પહેલો ફોટો અહીંથી લઈ લીધો છે। હવે બાકીના જે બે લેયર છે તમે જોઈ શકો છો, અમે રાઉન્ડ કરીને તમને બતાવ્યો છું, બરાબર છે। એ લેયર ઉપર તમારે સેમ પ્રોસેસ કરવાની છે। તે લેયર ઉપર તમારે ક્લિક કરવાનું છે। કલર ફિલર જે ઓપ્શન છે તેની પર ક્લિક કરીને તમારે અહીંથી એક ઓપ્શન જોવા મળશે ઇમેજ વાળો, તો તેની પર ક્લિક કરવાનું છે। જેવું તમે ક્લિક કરશો એટલે તમારી ગેલેરી ઓપન થઈ જશે અને તમારે બીજો ફોટો લેવાનો રહેશે, બરાબર છે। તો આપણે સેમ ફોટો જ લેવાનો છે, તમે અલગ ફોટો પણ લઈ શકો છો, બરાબર છે। ત્યારબાદ તમારે ત્રીજી લેયર ઉપર પણ સેમ પ્રોસેસ તેની પર ક્લિક કરવાનું છે। કલર ફિલર જે ઓપ્શન છે તેની પર ક્લિક કરીને ઇમેજ વાળો ઓપ્શન છે તેની પર તમે ક્લિક કરશો તો તમારી ગેલેરી ઓપન થઈ જશે અને તમારે ત્રીજો ફોટો લઈ લેવાનો રહેશે। હવે ગાइस તમે જોઈ શકો છો આ જે ગ્રુપ લેયર છે 2, બરાબર છે, ત્યાં આગળ તમારે 2 નથી 3 છે ગ્રુપ લેયર, તો તમારે ત્રણેય ગ્રુપ લેયર પર ફોટા એડ કરવાના રહેશે, બરાબર છે। તો તમારે જે પહેલું ગ્રુપ લેયર છે તેની પર ક્લિક કરવાનું છે, બરાબર છે। તો આપણે પહેલું ગ્રુપ લેયર છે તેની પર આપણે ક્લિક કરશું એટલે તમને એક નીચે ઓપ્શન જોવા મળશે એડિટ ગ્રુપ વાળો, તમે જોઈ શકો છો મેં રાઉન્ડ કર્યું છે, તેની પર તમારે ક્લિક કરવાનું છે। જેવું તમે ક્લિક કરશો એટલે કે આ પ્રકારની અંદર તમને 2 લેયર જોવા મળશે। તો હવે તમારે જે નીચેવાળી લેયર છે એ આપણે ઇમેજવાળી, તો તેની પર તમારે ક્લિક કરવાનું છે। ત્યારબાદ તમારે કલર ફિલર જે ઓપ્શન છે તેની પર તમારે ક્લિક કરવાનું છે। ક્લિક કર્યા બાદ આ જે ઇમેજ વાળો ઓપ્શન છે તેની પર તમે ક્લિક કરશો એટલે તમારે ગેલેરી ઓપન થઈ જશે અને તમારે જે પણ ફોટો લેવાનો હોય એ ફોટો તમારે અહીંથી લઈ લેવાનો રહેશે, બરાબર છે। હવે સેમ પ્રોસેસ તમારે બીજા ગ્રુપ લેયર પર કરવાની છે, બરાબર છે। તો તમારે જે ગ્રુપ લેયર છે તેની પર ક્લિક કરવાનું છે, બરાબર છે। એડિટ ગ્રુપ વાળો ઓપ્શન છે તેની પર ક્લિક કરવાનું છે। કલર ફિલર જે ઓપ્શન છે તેની પર ક્લિક કરીને તમારે બીજો ફોટો લેવાનો રહેશે। હવે તમારે ત્રીજો ગ્રુપ લેયર પર પણ સેમ પ્રોસેસ જ કરવાની રહેશે, બરાબર છે। ત્રણેય ફોટા તમારે આ રીતે ગ્રુપમાં લઈ લેવાના છે, તમે જોઈ શકો છો સ્ક્રીન ઉપર। હવે તમારે આગળ તરફ જતું રહેવાનું છે। આગળ તરફ બાદ એક ચોથી લેયર છે, બરાબર છે, ત્યાં આગળ તમારે ક્લિક કરવાનું છે। ક્લિક કર્યા બાદ તમારે કલર ફિલર જે ઓપ્શન છે તેની પર ક્લિક કરીને તમારે ઇમેજ લઈ લેવાનો રહેશે। સેમ પ્રોસેસ તમારે અહીંથી કરવાની જ રહેશે, બરાબર, સ્ટેપ બાય સ્ટેપ તમારે બધા જ ફોટા આ રીતે એડ કરવાના રહેશે। વિડીયોને થોડોક આપણે સ્કીપ કરીશું કારણ કે લાંબુ ન થયા માટે, બરાબર છે। અહીંથી આપણે બધા ફોટા લઈ લઈશું। તો ગાइस તમે જોઈ શકો છો આપણે અહીંથી બધા જ ફોટા લઈ લીધા છે કંઈક આ પ્રકારે, બરાબર છે। હવે ગાइस તમે જોઈ શકો છો કે આપણો જે વિડીયો છે એ જોરદાર રીતે બની તૈયાર થઈ ગયું છે, બરાબર છે। બધા ફોટા લીધા બાદ હવે આ જે વિડીયો છે એને તમારે ફક્ત એક્સપોર્ટ કરી લેવાનું રહેશે, બરાબર છે। તો આ પછી તમને વિડીયો ગમ્યો હશે, વિડીયોમાં કંઈ પણ પ્રોબ્લેમ પડ્યો તો તમે મને કમેન્ટ કરી શકો છો અથવા તમે મને વોટ્સએપ મેસેજ પણ કરી શકો છો, ત્યાં આગળ તમને હું જરૂરથી રિપ્લાય આપી દઈશ। તો આજે ગાइस આપણે વિડીયો પૂરું કરીશું, પછી મળશું નેક્સ્ટ વિડીયોની અંદર। જય માતાજી।